Hello, welcome back. In our first part, dear children, we learnt about the first activity of our first unit, I will be that. પહેલા ભાગની અંદર આપણે અંગ્રેજીના પહેલા પાઠની પહેલી એક્ટિવિટી આઈ વિલ બી ધેટ એ જોઈ. એ એક્ટિવિટી હતી બ્રાયન પેટનની એક કવિતા હતી. એ કવિતા વિશે આપણે ચર્ચા કરી. બરાબર યાદ છે? અત્યારે સ્ક્રીન ઉપર દેખાય છે. એ કવિતાના આધારે આપણે આજે સેકન્ડ પાર્ટની અંદર એ એક્ટિવિટી એ કાવ્યના આધારે કરવાના છે. એ એક્ટિવિટી જોઈશું અને ત્યારબાદ આપણે આ યુનિટનો સૌથી ઇમ્પોર્ટન્ટ સેક્શન, સૌથી ઇમ્પોર્ટન્ટ જે પાર્ટ છે, એક નાટક છે. એ નાટક આપણો આ પાઠનો અગત્યનો ભાગ છે કે જેમાંથી સવાલ જવાબ છે, કંઈ પણ પૂછી શકાય છે, એ આપણે જોઈશું. ચાલો એક્ટિવિટી બી શરૂ કરીએ. ચૂઝ એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન. શું છે આ એક્ટિવિટીમાં? ચૂઝ એટલે પસંદ કરો અને ટીક એટલે ખરાની નિશાની કરો. ધ કરેક્ટ ઓપ્શન, સાચો વિકલ્પ છે, એ વિકલ્પ પર તમારે ખરાની નિશાની કરવાની છે. હવે આ એક્ટિવિટીમાં તમને વાક્ય આપેલું છે, સવાલ આપેલા છે. એ વાક્ય અને સવાલ આગળની જે કવિતા તમે શીખી ગયા આઈ વિલ બી ધેટ, એના પર બેઝડ છે. તમારે એ કવિતાના આધારે જે સાચો જવાબ આવતો હોય એ જવાબનો જે વિકલ્પ છે એના પર ટીક કરવાનું છે. પહેલું વાક્ય જોઈશું, પહેલો સવાલ જોઈશું. વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટેન્ઝા? વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટેન્ઝા? પહેલા અંતરાની અંદર, કવિતાના પહેલા અંતરાની અંદર બાળક શું બનવા ઈચ્છે છે? શું બનવા ઈચ્છે છે? તો યાદ કરો તો ફર્સ્ટ સ્ટેન્ઝામાં અ ટ્રી, સેકન્ડમાં ધી ઓશન અને થર્ડમાં અ માઉન્ટેન રેન્જ. તો પહેલાંનો જવાબ શું આવશે? અ ટ્રી. અહીંયા વિકલ્પો છે અ ટ્રી, ધી ઓશન, અ સાયન્ટિસ્ટ. કરેક્ટ ઓપ્શન છે અ ટ્રી. વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ? બીજો જે અંતરો છે એ બીજા અંતરાને આધારે આ સવાલ પૂછવામાં આવ્યો છે. વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ? બાળકમાં શું તરતું હોવું જોઈએ? તો યાદ કરો તો બીજો સ્ટેન્ઝા એક લાઈન હતી, અ હ્યુજ વેલ વિલ સ્વિમ ઇન મી. યાદ છે બધાને? અ હ્યુજ વેલ વિલ સ્વિમ ઇન મી. મારામાં એક વિશાળ માછલી તરશે. તો શું તરતું હોવું જોઈએ બાળકમાં? અહીંયા ઓપ્શન્સ છે ફિશ, વીડ્સ અને વેલ્સ. તો સાચો ઓપ્શન છે વેલ્સ, સી વેલ્સ. હવે ત્રીજું જોઈએ. ડેશ હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. આ ત્રીજા સ્ટેન્ઝાને આધારે સેન્ટેન્સ આપ્યું છે. ડેશ હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. એક ત્રીજા સ્ટેન્ઝામાં એક વાક્ય હતું, આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. યાદ આવ્યું? હું ખીણો અને ફુવારાઓથી ભરપૂર હોઈશ. તો શું ખીણો અને ફુવારાઓથી ભરપૂર હશે? તો અહીંયા વિકલ્પ છે અ માઉન્ટેન, ધી ઓશન, અ હાઉસ. તો સાચો આન્સર શું આવશે? અ માઉન્ટેન હેઝ વેલીઝ એન્ડ fountains. Now the fourth one. The child wants to be a dash in the third stanza. ત્રીજા અંતરામાં બાળક શું બનવા માંગે છે? શું બનવા માંગે છે? અ ડોક્ટર? નો. અ બ્યુટિશિયન? નો. શું બનવા માંગે છે? અ માઉન્ટેન રેન્જ. આઈ એમ ગોઈંગ ટુ બી અ માઉન્ટેન રેન્જ. જવાબ છે માઉન્ટેન રેન્જ. Fifth one. What can the following people do discuss in groups? હવે પાંચમો શું છે સવાલ? કે ભાઈ નીચે અમુક નામ આપેલા છે. જુઓ, નામ આપેલા છે. એ નામમાં કોઈક ને કોઈક વ્યવસાયકાર છે, કોઈક ને કોઈક વ્યક્તિ કંઈક કરી શકે છે. શું કરી શકે છે એ તમારે કહેવાનું છે. ડિસ્કસ ઇન ગ્રુપ્સ બનાવવાનો તો પ્રશ્ન જ નથી ઊભો થતો. અત્યારે જે પરિસ્થિતિ છે એમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું અગત્યનું જ છે. એટલે ગ્રુપ્સ તો બનાવી જ નહીં શકાય. તમારે તમારા મનથી વિચારવાનું છે અને વાક્ય બનાવવાનું છે.
પહેલું છે અ મ્યુઝિશિયન. અ મ્યુઝિશિયન એટલે સંગીતકાર. તો ભાઈ મ્યુઝિશિયન શું કરી શકે? શું કરી શકે મ્યુઝિશિયન? તો મ્યુઝિશિયન એ વિવિધ પ્રકારના સંગીતના વાજિંત્રો વગાડી શકે, મ્યુઝિકલ નોટ્સ બનાવી શકે. તો શું લખશો તમે? અ મ્યુઝિશિયન કેન પ્લે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે વાજિંત્રો, મ્યુઝિકલ એટલે સંગીતના વાજિંત્રો. કયા કયા સંગીતના વાજિંત્રો તમે કહી શકો? કયા? યાદ કરો. ફ્લૂટ, તબલા, પછી હાર્મોનિયમ છે, સિતાર છે, ડ્રમ છે, આ બધા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય. અ મ્યુઝિશિયન કેન પ્લે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. અ ડીજે એટલે ડિસ્ક જોકી, જેની ચર્ચા આપણે કરી હતી. તો શું વાક્ય તમે લખી શકો? અ ડિસ્ક જોકી, અ ડીજે કેન મિક્સ. મિક્સ એટલે ભેગા કરી શકે. શું ભેગા કરી શકે? તો મિક્સ songs and play them. A DJ can mix and play songs. ડીજે એ સોંગ્સને ભેગા કરી શકે અને વગાડી શકે. ત્રીજું છે અ સાયન્ટિસ્ટ. શું કરી શકે? વોટ કેન અ સાયન્ટિસ્ટ ડુ? એક વૈજ્ઞાનિક શું કરી શકે? તો સાયન્ટિસ્ટનું કામ છે નવી નવી શોધ કરવાનું. તો સાયન્ટિસ્ટ આવે એટલે બે શબ્દોથી તમારા દિમાગમાં બે શબ્દો આવવા જોઈએ. એક તો ઇન્વેન્ટ અને આવે ડિસ્કવર. ડિસ્કવર અને ઇન્વેન્ટમાં ફેર છે બાળકો. ખબર છે તમને? ડિસ્કવરનો અર્થ થાય છે શોધી કાઢવું. શોધી કાઢવું એટલે શું શોધવું? કે ભાઈ જે છે જ, જેનું અસ્તિત્વ છે જ, એને શોધી કાઢવું. અને ઇન્વેન્ટ એટલે કંઈક નવું શોધવું, કંઈક નવી શોધ કરવી. તો સાયન્ટિસ્ટ માટે તમે કયું વાક્ય લખી શકો? અ સાયન્ટિસ્ટ કેન ઇન્વેન્ટ ઓર ડિસ્કવર થિંગ્સ. આ પ્રમાણે તમારે વાક્ય બનાવવાના છે. છઠ્ઠું છે ટોક ટુ યોર ગ્રુપ એન્ડ ટેલ ધેમ વોટ યુ વોન્ટ ટુ બીકમ વેન યુ ગ્રો અપ. આ તો ભાઈ આ પ્રશ્નનો આન્સર તો તમારે પોતાને જ લખવો પડે. આમાં હું તો કંઈ જ મદદ ના કરી શકું. ટોક ટુ યોર ગ્રુપ, તમારા ગ્રુપમાં વાતો કરો, તેમને કહો, તમારા મિત્રોને કહો કે વોટ ડુ યુ વોન્ટ ટુ બીકમ, તમે શું બનવા માંગો છો વેન યુ ગ્રો અપ. જ્યારે તમે મોટા થશો ત્યારે તમે શું બનવા ઈચ્છો છો એની ચર્ચા તમારે તમારા મિત્રો સાથે કરવાની છે. તમારે નાના નાના 2-3 વાક્ય લખવાના છે. આઈ વોન્ટ ટુ બી અ ડૉક્ટર, આઈ વોન્ટ ટુ બી અ ટીચર, આઈ વોન્ટ ટુ બી અ પેઇન્ટર, આઈ વોન્ટ ટુ બી અ મ્યુઝિશિયન. કંઈ પણ તમે જે પણ બનવા ઈચ્છો એ તમારે લખવાનું છે. બરાબર? આ સવાલ તમારે જાતે લખવાનો છે. હવે 7મું વાક્ય. વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ. ફોલોઈંગ એટલે નીચેની અને થિંગ્સ એટલે વસ્તુઓ. અહીં નીચે અમુક નામ આપેલા છે. એ નામમાંથી તમને કંઈક બનવું ગમશે? વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ થિંગ્સ? વાય? કલેક્ટ ધેર આઈડિયાઝ. તમે નીચે જે વસ્તુઓ આપેલી છે એમાંથી કોઈ એક વસ્તુ તમને બનવી ગમશે? શા માટે? ગમશે તો શા માટે? કલેક્ટ ધેર આઈડિયાઝ. તેમના વિચારો તમારે જાણવાના છે. એટલે અમારે તમારી સાથે ડિસ્કસ કરવાનું છે, પણ એ તો પોસિબલ જ નથી. તમારે જોવાનું છે કે નીચે આપેલા શબ્દોમાંથી તમે શું બનવા ઈચ્છો છો અને એના આધારે તમારે વાક્યો બનાવવાના છે. નાના નાના સેન્ટેન્સ બનાવજો વિદ્યાર્થી મિત્રો, બહુ મોટા બનાવવાની જરૂર નથી. હવે વાક્ય કયા છે? શબ્દો કયા છે? ધ મૂન એટલે ચંદ્ર, ધ સન એટલે કે સૂર્ય, ધ સ્ટાર એટલે તારો અને ધ સ્કાય એટલે આકાશ. તો આમાંથી તમે શું બનવા માંગો છો? ધ મૂન, તો તમે લખી શકો આઈ વુડ લાઇક ટુ બીકમ ધ મૂન. ધ સન, આઈ વુડ લાઇક ટુ બીકમ ધ સન because the sun gives us shine and heat, so that I can give shine to people and spread shine all over the world. હું સૂર્ય બનવા માંગુ છું કારણ કે સૂર્ય એ પ્રકાશ આપે છે અને એટલા માટે જ હું લોકોને શાઇન આપી શકું, લોકોને પ્રકાશ આપી શકું અને શાઇન ઓલ ઓવર વર્લ્ડ પર સ્પ્રેડ કરી શકું, વિશ્વમાં સ્પ્રેડ કરી શકું એના પ્રકાશને. અને એટલા માટે હું સૂર્ય બનવા માંગુ છું. તમે તમારી રીતે કંઈ પણ લખી શકો છો. બીજું છે ધ સ્ટાર, તારો, અને છેલ્લું છે ધ સ્કાય.
આ છઠ્ઠું અને સાતમું તમારે તમારી રીતે લખવાનું રહેશે, બરાબર. એમાં હું તમને કોઈ મદદ નહીં કરી શકું, કારણ કે દરેકના વિચારો અલગ છે, બરાબર. તો આટલા એક્ટિવિટીમાં ખબર પડી ગઈ. એક્ટિવિટી બી, આ તમારે એક્ટિવિટી બી તમારી નોટબુકમાં લખવાની છે, બરાબર. ચાલો, હવે ધ મેઇન પાર્ટ ઓફ ધીસ યુનિટ ઇઝ એક્ટિવિટી 2A. આ 2A એ યુનિટ 1નો મેઇન પાર્ટ છે, મેઇન સેક્શન છે આ, કારણ કે આ એક્ટિવિટીની અંદર એક નાટક ભજવાઈ રહ્યું છે. નાટક, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ પ્લે. બાળકો, તમને ખ્યાલ હશે જ, અને તમે જોતા જ હતા કે સોની સબ પર તેનાલી રામન કરીને એક સિરિયલ આવતી હતી, તેનાલી રામા, બરાબર. એ તેનાલી રામા, રાજ્યનું નામ હતું વિજયનગર. વિજયનગરના રાજા કૃષ્ણદેવરાય, એમના સલાહકાર તેનાલી રામન, રાજગુરુ તથાચાર્ય, આ બધા પાત્રોને લઈને, આ પાત્રોની આસપાસ ફરતી એક વાર્તા, અને એની સિરિયલ સ્વરૂપે આખી આપણે જોઈ હતી, અને એ સિરિયલ હતી એ તેનાલી રામા. આ જ તેનાલી રામ, આ જ કૃષ્ણદેવરાય ને આસપાસ વણાતું એક નાટક, એક સુંદર વાર્તા, એક નાટક સ્વરૂપે અહીંયા ભજવાઈ રહી છે. બહુ જ સુંદર નાટક છે બાળકો, અને તમને બહુ જ મજા પડે એવું નાટક છે. લાંબુ છે થોડું, એટલે કદાચ કોઈ વાર કંટાળો આવે, પણ શાંતિથી સાંભળશો, ધ્યાનથી વાંચશો તો બહુ જ મજા આવશે, બરાબર. આ નાટકની આપણે શરૂઆત કરીએ છીએ. નાટકનું ટાઇટલ છે, શું છે નાટકનું ટાઇટલ? અ કી ટુ હેવન. હેવન, હેવનનો અર્થ થાય છે સ્વર્ગ. હેવન એટલે સ્વર્ગ થાય, અને કી એટલે ચાવી. અ કી ટુ હેવનનો અર્થ થાય છે સ્વર્ગની ચાવી. અ પ્લે, એક નાટક, અને એ નાટકમાં છે સીન 1. સીન, આનો અર્થ થાય છે દ્રશ્ય. હવે આજે એક હોમવર્ક આપું છું. આ સીનનો સ્પેલિંગ તમે જાણ્યો. બીજો એક સીન છે SIN, અને ત્રીજું છે SEEN. એક સીનનો અર્થ જાણી લીધો, SCENE, સીન એટલે દ્રશ્ય. તમારે આ બે સ્પેલિંગના અર્થ મને કહેવાના છે પાર્ટ 3માં. હું પાર્ટ 3ની શરૂઆત કરીશ એ પહેલાં તમને પૂછીશ, SIN સીન અને SEEN સીન. ઓપન યોર ડિક્શનરી, તમારી ડિક્શનરી ખોલો એન્ડ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ધ મિનિંગ ઓફ ધીસ વર્ડ્સ. તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે, શોધવાના છે આ શબ્દોના અર્થ, બરાબર. ચાલો, દ્રશ્ય પહેલું. હવે દ્રશ્ય પહેલામાં શું છે તો જોઈએ આપણે. કિંગ્સ કોર્ટ. કિંગ્સ કોર્ટ એટલે રાજાનો દરબાર. એક રાજાનો દરબાર ભરાયેલો છે. તેનાલી રામન, એમાં તેનાલી રામા. કોર્ટિયર 1, કોર્ટિયર એટલે દરબારી, કોર્ટિયર દરબારી. એન્ડ કોર્ટિયર 2, અને દરબારી 2. પહેલો દરબારી અને બીજો દરબારી આર વેઇટિંગ ફોર ધ કિંગ. રાજાની રાહ જોઈ રહ્યા છે. દ્રશ્ય પહેલું, એ પહેલા દ્રશ્યની અંદર રાજાનો દરબાર, એ રાજાના દરબારમાં 3 લોકો છે. તેનાલી રામા, કોર્ટિયર 1, દરબારી 1 અને દરબારી 2. એ 3 માણસો જે છે એ રાજાની રાહ જોઈ રહ્યા છે. There is a sound of trumpets and drums. પહેલાંના જમાનામાં તમને ખ્યાલ છે કે એક આપણે પેલું શું કહેવાય, વગાડવાનું એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, પીપુડા જેવું હોય પણ થોડુંક લાંબુ હોય. ગુજરાતીમાં તેને કહેવાય તુરાઈ કહેવાય. તુરાઈ કહેવામાં આવે કે ભાઈ રાજા પ્રવેશે એટલે સેવક બધા ડ્રમ વગાડે, પેલું વાજિંત્ર વગાડે. એટલે આ ટ્રમ્પેટ છે, એ ટ્રમ્પેટ જેનો અર્થ થાય છે ગુજરાતીમાં કહીએ છીએ તુરાઈ, એ એક પ્રકારનું સંગીતનું વાદ્ય છે, એ એક વાજિંત્ર છે. હવે એ વાજિંત્રના અવાજ સંભળાય છે, અને ડ્રમ્સ એટલે ઢોલકના અવાજ સંભળાય છે. ધ કિંગ વોક્સ ઇન, રાજા પ્રવેશે છે. વોક્સ ઇન એટલે પ્રવેશે છે. એન્ડ ઓલ ધ કોર્ટિયર્સ સ્ટેન્ડ અપ, અને બધા દરબારીઓ ઊભા થઈ જાય છે. રાજા આવે એટલે એમને માન તો આપવું જ પડે. એટલે રાજાનું સ્વાગત કઈ રીતે થાય છે તો ટ્રમ્પેટ્સ અને ડ્રમના અવાજથી થાય છે. રાજા આવે છે અને દરબારીઓ ઊભા થઈ જાય છે.
તેનાલીરામન એન્ડ કોટિયર સેઝ. તેનાલીરામન અને કોટિયર બોલે છે, ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. મેજેસ્ટી, મેજેસ્ટીનો અર્થ શું થાય છે? તો મેજેસ્ટી એટલે નામદાર, રાજા માટે વપરાતો માનવાચક શબ્દ છે. તેનાલીરામન અને બીજા દરબારીઓ, રાજા આવે છે, એમનું અભિવાદન કરે છે. ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી, ધ કિંગ સેઝ. રાજા કહે છે, ગુડ મોર્નિંગ, વેર આર માય મિનિસ્ટર્સ ટુડે. વેર એટલે ક્યાં, મિનિસ્ટર્સ, મિનિસ્ટર્સ એટલે મંત્રીઓ. જ્યાં ગોળ કરું એ શબ્દોના અર્થ નોંધતા જજો. અમુક વાક્યની નીચે હું અંડરલાઈન કરીશ, એ વાક્ય પણ અગત્યની જ હશે. એમાંથી નાના સવાલો છે, ખાલી જગ્યા, ખરા ખોટા, એ બધું પૂછી શકાય, એટલે એ વાક્યને પણ ધ્યાનમાં લેતા જજો. વેર આર માય મિનિસ્ટર ટુડે? ધ કિંગ આસ્ક્સ. રાજા પૂછે છે, આજે મારા મંત્રીઓ ક્યાં છે? I will discuss the new road project. I will discuss the new road project with them. હું આજે તેમની સાથે નવા રોડના પ્રોજેક્ટ વિશે, પ્રોજેક્ટ એટલે યોજના વિશે ચર્ચા કરીશ. I will discuss the new road project. નવા રોડની યોજના વિશે I will discuss એટલે ચર્ચા કરીશ. એટલે રાજા પોતાના મિનિસ્ટર્સને, મંત્રીઓને શોધે છે કે ભાઈ ક્યાં મિનિસ્ટર્સ ક્યાં છે, મારે એમની સાથે ચર્ચા કરવાની છે. શેની ચર્ચા કરવાની છે? ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિશે. કોટિયર ટુ સેઝ. શું કહે છે દરબારી? બીજો દરબારી શું કહે છે? ઓકે, વેટ. ચાલો. Courtier 2 says, Your Majesty, a great sadhu is in our kingdom these days. રાજા પૂછે છે મંત્રીઓ ક્યાં છે? એટલે બીજો કોટિયર જવાબ આપે છે, બીજો દરબારી જવાબ આપે છે. શું જવાબ આપે છે? અ ગ્રેટ સાધુ, એક મહાન રાજા, ધીસ ડેઝ આ દિવસોમાં, ઇઝ ઇન અવર કિંગડમ. કિંગડમ એટલે રાજ્ય, ગ્રેટ એટલે મહાન, અને સાધુ એટલે સાધુ. આજના દિવસોમાં એક મહાન સાધુ આપણા રાજ્યમાં આવેલા છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધ સાધુઝ કેમ્પ. કેમ્પ એટલે શિબિર, સાધુ જ્યાં રોકાયા છે તે નિવાસસ્થાન. ધ મિનિસ્ટર્સ મંત્રીઓ સાધુની શિબિરમાં છે, આવું કોટિયર 2 કહે છે. ધ કિંગ આસ્ક. રાજાને નવાઈ લાગે છે, અ સાધુ, અ ગ્રેટ સાધુ, સાધુ અને એ વળી મહાન સાધુ. હુ ઇઝ ધીસ સાધુ? રાજાને ખબર નથી એટલે પૂછે છે, હુ ઇઝ ધીસ સાધુ? આ સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. એનીથિંગ એટલે કાંઈ પણ, નો એટલે જાણવું, ડોન્ટ નો જાણતો નથી. હું અબાઉટ હિમ તેમના વિશે કંઈ પણ જાણતો નથી. ડુ યુ નો સમથિંગ રામન? રામા, શું તમે કંઈક, સમથિંગ એટલે કંઈક જાણો છો? એ રામાને પૂછે છે. હું તો જાણતો નથી, શું તમે આ સાધુ વિશે કંઈ જાણો છો? આ બધા કહે છે કે એક મહાન સાધુ આવેલા છે, તો તમે આ સાધુ વિશે જાણો છો? રામન સેઝ. રામન કહે છે, યોર મેજેસ્ટી, નામદાર, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. હર્ડ એટલે સાંભળ્યું. મેં આ સાધુ વિશે સાંભળ્યું. હર્ડ એ પાસ્ટ ટેન્સ છે, હિયરનું, HEAR, હિયરનું પાસ્ટ ટેન્સ છે. મેં આ સાધુ વિશે સાંભળ્યું. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાઝ. અંડરલાઈન કરજો આ વાક્યમાં, આ બંને લીટીમાં અંડરલાઈન કરજો, અગત્યની છે. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાઝ. વેર ડઝ ધ સાધુ કમ? હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાઝ. તેઓ હિમાલયમાંથી આવેલા છે. હી કેન પ્રોડ્યુસ. એવા મહાન સાધુ છે કે હી કેન પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું. કેન પ્રોડ્યુસ ઉત્પન્ન કરી શકે છે. શું ઉત્પન્ન કરી શકે છે? કોઇન્સ. કોઇન્સ એટલે સિક્કા. હોલી એશ. એશ એટલે ભસ્મ, રાખ. હોલી એટલે પવિત્ર. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલી એશ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધી એર. જુઓ કેવા મહાન સાધુ છે કે ફ્રોમ ધી એર, હવામાંથી
એ સિક્કા, પવિત્ર ભસ્મ અને ફ્રૂટ્સ, ફળો ઉત્પન્ન કરી શકે છે. હવામાં હાથ ઉપર કરે અને હવામાંથી ભસ્મ, ફ્રૂટ અને બીજું સિક્કા નીકળે. આવા મહાન સાધુ છે એ ઉત્પન્ન કરી શકે છે હવામાંથી, આવું રામન કહે છે. ખ્યાલ આવી ગયો આટલે સુધી? કોટિયર 1 સેઝ. હવે કોટિયર 1 શું કહે છે જોઈએ આપણે. કોટિયર 1 સેઝ, and there is a long queue of people in front of his tent every day. કોટિયર 1 દરબારી પહેલો કહે છે, and there is a long queue of people. ક્યુ એટલે કતાર, હરોળ, બરાબર, લાઈન જેને કહીએ આપણે. ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ એવરી ડે, અને એવરી ડે દરરોજ, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની આગળ, ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ તેમના તંબુની આગળ, અ લોંગ ક્યુ ઓફ પીપલ, પીપલ એટલે લોકો, લોકોની એક લાંબી કતાર આવેલી હોય છે, એક લોકોની લાંબી કતાર હોય છે. દે ઓફર હિમ, શેને માટે લોકો લાઈન કરીને ઊભેલા છે એમની શિબિરની આગળ? તો એનો જવાબ છે દે ઓફર હિમ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, એનિમલ્સ, ગ્રેન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ. સાધુ હવામાંથી જાત જાતની વસ્તુઓ ઉત્પન્ન કરી શકે છે. એમના તંબુની આગળ લોકોની લાંબી લાઈન હોય છે, લોકો એમને ઓફર કરે છે. દે ઓફર, ઓફર એટલે ધરે છે. આટલો બધો મહાન સાધુ છે, આવા કંઈક ચમત્કાર કરે એટલે આપણે કંઈક આપવું તો પડે જ. એટલે દે ઓફર હિમ, તેઓ તેમને ધરે છે. ધરે છે એટલે આપે છે. એમને શું આપે છે? ગોલ્ડ કોઇન્સ, સોનાના સિક્કા, ક્લોથ્સ કપડાં, એનિમલ્સ પ્રાણીઓ, ગ્રેન્સ અનાજ, વેજીટેબલ્સ શાકભાજી, એન્ડ ડ્રાય ફ્રૂટ્સ એટલે સૂકા મેવા. અને લોકો તેમને સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકા મેવા ધરે છે. આ કોણ કરે છે? કોને ધરે છે? તો લોકો એ સાધુને ધરે છે. પાછો દરબારી બીજો શું કહે છે? હી કેન ક્યોર. શું કહે છે દરબારી બીજો? હી કેન ક્યોર. હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. આ બધી જે લીટીઓ કરું છું, આ બધા વાક્યો ધ્યાનમાં લેશો. શું કહે છે દરબારી બીજું? હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. પૂજા દ્વારા, બાય પૂજા, પૂજા દ્વારા હી કેન ક્યોર. ક્યોર એટલે ઉપચાર કરવો. શેનો ઉપચાર કરે છે? એની ઇલનેસ, કોઈ પણ માદગી. ઇલનેસ એટલે માદગી. એ પૂજા દ્વારા કોઈ પણ માદગીનો ઉપચાર કરી શકે છે. બટ પરંતુ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. એ ઉપચાર દ્વારા, પૂજા દ્વારા માદગીને દૂર કરી શકે છે, પરંતુ તેના બદલામાં તે માટે, ફોર ધેટ તે માટે તમારે, યુ એટલે તમારે, અ બિગ સમ, સમ SOM સમ એટલે તો થોડા થાય, પણ SUM સમ એટલે રકમ થાય. અ બિગ સમ એટલે મોટી રકમ, ખૂબ પૈસા. એક મોટી રકમ હિમ એટલે તેમને ચૂકવવી પડે. નીડ ટુ પે એટલે ચૂકવવી પડે, આપવી પડે. મહારાજ માદગીને દૂર કરે, પણ એના બદલામાં તમારે મોટી રકમ, ખૂબ પૈસા એમને આપવા પડે. હવે રાજા શું કહે છે? ઇન્ટરેસ્ટિંગ. આ તો રસપ્રદ કહેવાય ભાઈ, આ બહુ રસપ્રદ કહેવાય. ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ છે. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. મારે આ સાધુ વિશે જાણવું છે. બટ યુ કેન ગો નાઉ. એમના મંત્રીઓને, બીજા મંત્રીઓને કહે છે, દરબારીઓને કહે છે, મંત્રીઓને દરબારીઓને કહે છે, યુ કેન ગો નાઉ. તમે હવે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રામન ઓનલી. હું રામા સાથે આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ, આ સાધુની વિલ ડિસ્કસ એટલે ચર્ચા કરીશ. ધ કોર્ટિયર્સ લીવ. લીવ એટલે અહીંયા જાય છે, દરબારીઓ જાય છે. એક દ્રશ્ય અહીંયા પૂરું થાય છે. આ પહેલા દ્રશ્યની સમજ પડી બાળકો?
આ પહેલા દ્રશ્યમાં રાજાનો દરબાર છે, દરબારીઓ રામા રાજાની રાહ જોઈ રહ્યા છે. રાજા આવે છે, એક સાધુ વિશે રાજાને જાણકારી મળે છે. સાધુ હિમાલયમાંથી આવેલા છે, અદ્ભુત બધી વસ્તુઓ કરી શકે છે. એ વસ્તુના બદલામાં લોકોએ કંઈક ને કંઈક એમને ધરવું પડે છે. આ બધી ચર્ચા આપણે સીન 1ની અંદર જોઈ. થોડા મારા લિમિટેશન્સ એટલે રહેશે, પાઠ બહુ જ લાંબો છે. હું પ્રશ્ન અંદરથી લીટીએ નહીં કાઢી શકું. હું જો ક્લાસમાં હોઉં તો હંમેશા વિદ્યાર્થીઓને કહું છું કે ચાલો તમે વાંચો, તમે પ્રશ્ન કાઢો અને આપણે જવાબની ચર્ચા કરીએ. પણ એ વસ્તુ અહીંયા શક્ય નહીં બને. એટલે જે પણ અંડરલાઇન કરું છું એ અંડરલાઇન કરેલી લીટીઓ ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે એમાંથી પ્રશ્ન પૂછી શકાય છે. બરાબર? એટલે આટલું જેટલું ચલાવ્યું એટલું વાંચજો. ન્યૂ વર્ડ્સ પાઠ પતી ગયા પછી હું વોટ્સએપ ગ્રુપમાં મૂકીશ. બરાબર છે? આપણી ચેનલને લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જે પણ વિડીયોઝ અહીંયા મુકાય એ બધાને વિદ્યાર્થી મિત્રો લાઈક કરજો. ઓકે દેન, બાય, સી યુ, બાય, થેન્ક યુ.